પુરુષોત્તમ માસની કથા અધ્યાય 10 દુર્વાસા મેઘાવતી સંવાદ અમૃતધારા। નારદે ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, મહાતેજસ્વી અને ઘણા જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો। સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળી બદ્રીપતિ શ્રી નારાયણ સૌને હિતકારી એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મેઘાવી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે હું તમને કહું છું। દુર્વાસા બોલ્યા, હે પુત્રી, તારા સર્વ દુઃખોના નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે સાંભળ। આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતાં પણ અતિશય મહાગુપ્ત છે। હું તને ટૂંકમાં કહું છું। આજથી જે ત્રીજો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાય છે। આ માસમાં સ્નાન કરનારો મનુષ્ય બાળ હત્યાના પાપથી છૂટી જાય છે। હે દીકરી, કાર્તિક વગેરે મહિનાઓમાં પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી। હે બાળા, પુરુષોત્તમ નામનો એ મહિનો કૃષ્ણને ઘણો જ વહાલો છે। આ માસમાં સ્નાન, દાન, જપ વગેરે કરવાથી સર્વ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે। એટલે તું આ પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન કરજે। હું પણ હર્ષથી પુરુષોત્તમ માસને સેવું છું। એક વખત મેં ક્રોધથી અમરીશ રાજાને બાળી નાખવા અગ્નિની તીવ્ર શક્તિ કૃત્યા છોડી હતી। તે વખતે હે બાળા, પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રી હરિ વિષ્ણુએ સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું। તે વેળા મેં સેવેલા પુરુષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો। માટે હે બાળા, મારી તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર, જેથી તારા તમામ દુઃખોનું નિરાકરણ થશે। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજા યુધિષ્ઠિર, દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિશ્રેષ્ઠને કહેવા લાગી, હે મહામુનિ, તમારી વાતને હું સ્વીકારી શકતી નથી। આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી પુરુષોત્તમ દેવને કેમ વખાણો છો? આ પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવ દેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે। એમાં પણ શિવ અને શ્રી રામ તો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દેવતાઓ છે, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટો નાશ પામે છે। હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું સ્મરણ કરું છું। મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે, મારા દુઃખોને દૂર કરશે। આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓને ઓછા ફળ આપનારા અને મળ માસને શ્રેષ્ઠ ફળ આપનારા શા માટે કહો છો? આપ જેને કોઈ જાણતું નથી તેવા પુરુષોત્તમ માસના વખાણ શા માટે કરો છો? બ્રાહ્મણ પુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઉઠ્યા, તો પણ પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો। પુરુષોત્તમ માસનું મહાત્મ્ય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલ છે, તો આ તો દુનિયાદારીથી અજાણ મૂઢ બાળક જેવી છે, જે પોતાના હિતને સમજતી નથી। તેથી તે પાવન પુરુષોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે। આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિવળ બનેલી તે બાળાને કહેવા માંડ્યું। દુર્વાસા બોલ્યા, હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી। તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ। શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય તેને કંઈ પણ ટાળી શકાતું નથી। હું તો બદ્રિકાશ્રમમાં જઉં છું, તારું કલ્યાણ થાવ। તેમ કહી તમોગુણી છતાં મહાતપસ્વી એ દુર્વાસા મુનિ તરત જ જતા રહ્યા અને તે ક્ષણે એ મુનિકન્યા પુરુષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ। ખૂબ મનોમંથનના અંતે તેણે વિચાર્યું, હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું છું, જેમ કે એ ભગવાન તાત્કાળ ફળ આપનાર છે। પછી પોતાના આશ્રમમાં જ રહીને તેણે ઘણું મોટું ફળ આપનાર લક્ષ્મીપતિ વિષ્ણુ અને એવું જ મહાન ફળ આપનાર સાવિત્રીપતિ બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા આદરી।
શ્રી બૃહદારણ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્માનું દુર્વાસા મેઘવતી સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ. દેડકા દેવની વાર્તા. એક ગામમાં ડોસી રહે. દુનિયામાં એનું કોઈ આગળ નહીં અને કોઈ પાછળ નહીં. રેટીઓ કાં તેને પેટ ભરે, પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોસી વલપાત કરવા લાગ્યા કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત, ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુ ભક્તિ કરત. રાંધવા ચીંધવાની કડાકૂટમાં પુરુષોત્તમ પ્રભુને નિરાંતે જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોસી દાંતણ કાપવા ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો. થોડો સમય પછી હથેળીમાં થયો ફોડલો. પીડાથી રહેવાય નહીં. પાણી અડે ને ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું એટલે નદીએ નાહવા જવું તો પડે જ. એક દિવસ ફોડલો ફૂટ્યો અને એમાંથી નીકળ્યો દેડકો. દેડકો ડ્રાઉ ડ્રાઉ કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોસીને તો મજા પડી ગઈ. સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું. ડોસી તો દેડકાને રમાડે જમાડે અને જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોસી કહીને દાંત કાઢે, પણ ડોસીને કોઈની પરવા નહીં. એ તો એ ભલા અને એનો દેડકો ભલો. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો તો રોજ ડ્રાઉ ડ્રાઉ કરતો નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોડિયું ઉતારીને અસલ રૂપ ધારણ કરે. સ્નાન કરી પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે અને ઘરે આવે. એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. નદીના સામા કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢિયે રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ. કુંવરી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવ પુરુષ સ્નાન કરી રહ્યો છે. કુંવરી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ચાલ્યો. કુંવરીએ સંકલ્પ કરી લીધો કે પરણવું તો આ પુરુષને જ પરણું, બીજા બધા મારા ભાઈ બાપ. પછી તો કુંવરી નિત્ય વહેલી ઉઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરુષના દર્શન કરે. એવામાં કુંવરીના માંગા આવ્યા, પણ કુંવરીએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. કુંવરીની આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયો. સામ દામ દંડ ભેદ અજમાવ્યા, પણ કુંવરી એકની બે ન થઈ. એણે તો અન્ન જળ છોડી દીધા. હારીને રાજાએ ડોસીને બોલાવી. વાત જાણતા ડોસી તો હરખાવા લાગી. દેડકાને કુંવરી વરતી હોય એ તો ગોળ કરતાંય ગળ્યું. ઘડિયા લગન લેવાયા. વાત ગામમાં ફેલાઈ. બધા દાંત કાઢવા લાગ્યા. જાત જાતની વાતો કરવા લાગ્યા. રાજા રાણીની પોઠપનો પાર નથી, પણ કુંવરી હરખાય છે. કુંવરી દેડકા સાથે 4 ફેરા ફરી. ડોસી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી. રાત પડતા તો ડોસી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે. મધરાત થતાં કુંવરી બોલી, દેવ, હવે તમારા અસલ રૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું. કુંવરી તરત મહેલે ગઈ. પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા. શ્રીફળ હોમતા જ પ્રભુ પુરુષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પ્રભુ કુંવરીને અને ડોસીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ડોસીને અને કુંવરીને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુ.